હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. નવું સ્માર્ટ ટીવી. ગટ્ટુ ચિંકી હંમેશા ટેકનોલોજીના વિષયમાં અવેર રહે છે. તેમને ડિજિટલ દુનિયામાં રહેવું તો જરૂર પસંદ છે, પણ ભવિષ્યમાં દુનિયામાં કેવા પ્રકારની ઇનોવેશન આવશે તે માટે પણ ચર્ચા કરતા હોય છે. સન્ડેના દિવસે ગટ્ટુ અને ચિંકી બસ એમ જ હોલમાં બેઠા બેઠા વાતો કરતા હતા. ચિંકી, તને ખબર છે, જાપાનના એક સાયન્ટિસ્ટે કીધું છે કે આવનારા સમયમાં કાર રસ્તા પર નહીં પણ આકાશમાં ઉડશે અને બધા પાસે એક ઉડવાવાળી કાર હશે. વાવ, કેટલી મજા આવશે ને! ઇન્ડિયામાં પણ ઉડવાવાળી કાર આવી જશે. સ્માર્ટ ઇન્ડિયા થઈ જશે. મેં એ પણ સાંભળ્યું છે કે આપણે હોમવર્ક કરવા માટે નોટબુક કે બુક્સ કેરી કરવાની જરૂર નહીં હોય. આપણે મોબાઈલ કે લેપટોપ પર હોમવર્ક કરીને આપી શકીશું. જો તેવું થશે ગટ્ટુ, તો હું ઓટોમેટિક હોમવર્ક ઇનોવેશનનો વેટ કરી રહી છું. હું તો ઉડવાવાળી ગાડી કે ઓટોમેટિક હોમવર્ક ઇનોવેશનથી વધારે પપ્પાએ ઓર્ડર કરેલા સ્માર્ટ ટીવી માટે વધારે એક્સાઇટેડ છું. પપ્પાએ ઓર્ડર તો આપ્યો, પણ ટીવી હજુ નથી આવ્યું. ગટ્ટુ મમ્મીને બોલાવવા માટે જોરથી બૂમ પાડીને કહે છે, મમ્મી, મમ્મી, હજુ સુધી ટીવી કેમ નથી આવ્યું અને પપ્પા પણ નથી? નહીં તો ઓનલાઈન ચેક કરી લેત. હા મમ્મી, મારે જલ્દીથી જલ્દી મારું સ્માર્ટ ટીવી જોવું છે. કેટલું મોટું હશે ને! અરે હા બાળકો, થોડી ધીરજ રાખો. પપ્પાનો હમણાં જ ફોન આવ્યો હતો કે ટીવી જલ્દી ડિલિવર થઈ જશે. યસ, આપણું સ્માર્ટ ટીવી આવી રહ્યું છે. મોટી સ્ક્રીન પર કાર્ટૂન જોવાની કેટલી મજા આવશે. સ્માર્ટ ટીવી માટે બાળકો ખૂબ જ એક્સાઇટેડ છે અને જલ્દી જ તેમનું આ એક્સાઇટમેન્ટ ખતમ થઈ ગયું અને મોટું બોક્સ તેમના ઘરે ડિલિવર થયું અને પપ્પા પણ ઘરે પહોંચ્યા. બાળકો ટીવી આવતા જ બૂમો પાડવા લાગ્યા, અરે બાળકો ઊભા રહો, સ્માર્ટ ટીવી છે, સેટિંગ કરતા વાર લાગશે. પપ્પાએ સર્વિસમેન સાથે મળીને સ્માર્ટ ટીવીના સેટિંગનું બધું જ એરેન્જ કરાવી દીધું. જેવું જ સ્માર્ટ ટીવીનું સેટિંગ ખતમ થયું, ગટ્ટુ અને ચિંકી તરત જ પોતાનું ફેવરેટ કાર્ટૂન જોવા બેસી ગયા. ક્લેરિટી કેટલી સારી છે! થેન્ક યુ સો મચ પપ્પા સ્માર્ટ ટીવી માટે. હવે અમે પણ સ્માર્ટ થઈ ગયા. ગટ્ટુ ચિંકી, તમે સ્માર્ટ ટીવી જુઓ, ત્યાં સુધી હું તેનું મેન્યુઅલ વાંચી લઉં છું અને તેના બધા ફીચર્સ સમજી લઉં છું. ગટ્ટુ અને ચિંકી કાર્ટૂન જોવામાં મશગુલ થઈ ગયા. તેમની નજરો ટીવી પરથી હટતી જ ન હતી. બ્રેક પછી ગટ્ટુ અને ચિંકીનો કાર્ટૂન શો ફરીથી ચાલવા લાગ્યો. એક શો ખતમ થયો અને ગટ્ટુએ ચેનલ બદલીને બીજો શો લગાવ્યો, જેમાં ફરી એકવાર ગટ્ટુ અને ચિંકી ખોવાઈ ગયા. નવું સ્માર્ટ ટીવી આવવાથી બાળકો જાણે ટીવીને ચોંટી જ ગયા હતા. તેમની નજર ટીવી પરથી હટતી જ ન હતી. ગટ્ટુ, ચિંકી, અહીંયા આવો, દૂધ પી લો જલ્દી. જ્યારથી ટીવી આવ્યું છે ત્યારથી ટીવી જ જુઓ છો. આજે દૂધ નથી પીવું મમ્મી, પ્લીઝ કાર્ટૂન જોવા દો ને. મમ્મી, નવી સ્ક્રીન પર કાર્ટૂન જોવાની મજા આવી રહી છે. ગટ્ટુ, ચિંકી, બહુ થઈ ગયું. અહીંયા આવી જાઓ. આટલું બધું ટીવી જોવું સારી વાત નથી અને સ્માર્ટ ટીવી આપણા જ ઘરે રહેવાનું છે. તમે અત્યારે દૂધ પીને બહાર જાઓ. બહાર જઈને થોડુંક રમો, પછી હોમવર્ક પૂરું કરજો, ઠીક છે? ગટ્ટુ અને ચિંકીએ મમ્મીની વાત માની. ટીવીની સ્વિચ બંધ કરી અને મમ્મીએ બંનેને દૂધનો ગ્લાસ આપ્યો. પછી ગટ્ટુ અને ચિંકી રમવા માટે સોસાયટીના ગ્રાઉન્ડમાં પહોંચી ગયા. સોસાયટીના બધા બાળકો કમ્પાઉન્ડમાં રમતા હતા. બંટી, હરી, ભૂષણ, સાંભળો, અમારા ઘરે સ્માર્ટ ટીવી આવ્યું છે અને નામની જેમ જ ખરેખર તે સ્માર્ટ છે. અરે વાહ! અત્યાર સુધી તો મેં સ્માર્ટ ટીવીનું ફક્ત નામ જ સાંભળ્યું હતું. હવે હું તારા ઘરે તે જોવા આવીશ. હા, તમે બધા જ આવજો. બહુ જ મોટી સ્ક્રીન છે અને કાર્ટૂન તો બહુ જ મસ્ત દેખાય છે ટીવીમાં. અમે જોયું છે, બહુ જ મજા આવશે. બંટી, ખાલી કાર્ટૂન જ નહીં, તેમાં તો વાઈફાઈ પણ કનેક્ટ કરી શકાય છે અને ઘણા બધા અલગ અલગ ફીચર્સ પણ છે. પપ્પાએ અમને બતાવ્યું કે આપણે તેમાં કમ્પ્યુટરની જેમ કામ પણ કરી શકીએ છીએ. હા, સ્માર્ટ ટીવીમાં તે બધું જ કરી શકાય છે જે આપણે મોબાઈલ કે લેપટોપમાં કરી શકીએ છીએ. હા, પપ્પા મેન્યુઅલ વાંચી રહ્યા છે અને ઘણી બધી વસ્તુઓ પણ છે તેની અંદર. અમે જલ્દી જ તે શીખી જઈશું. તમને ખબર છે, મોબાઈલ પણ ટીવી સાથે સરળતાથી કનેક્ટ થઈ જાય છે અને હવે આપણે નાની સ્ક્રીન પર જોવાની જરૂર નથી. મેં સ્માર્ટ ટીવી વિશે સાંભળ્યું છે કે તેમાં ટચ સ્ક્રીન પણ હોય છે. ઘરે જતાં જ હું તેની સિસ્ટમ ચેક કરીશ અને ટચ સ્ક્રીનનો ઓપ્શન એક્ટિવ કરીશ. ઘણા સમય સુધી સ્માર્ટ ટીવીના ફીચર વિશે મિત્રો સાથે ચર્ચા કર્યા પછી
ગટ્ટુ અને ચિંકી પોતાના મિત્રોની સાથે સ્માર્ટ ટીવીમાં કાર્ટૂન જોવા માટે ઘરે પાછા આવ્યા. બધા મિત્રો ખુરશી અને સોફા પર એડજસ્ટ થઈને બેસી ગયા. બધા લોકો સ્માર્ટ ટીવીમાં કાર્ટૂન જોવા માટે એક્સાઇટેડ છે. ચિંકીએ ટીવી ચાલુ કર્યું. બંટી, ગટ્ટુ અને ભૂષણ સ્માર્ટ ટીવીના બીજા ફીચર સમજવાનો પ્રયત્ન કરતા હતા અને જુદી જુદી ચેનલ પર પોતાના મનપસંદ કાર્ટૂન જોતા હતા. ત્યાં જ પપ્પા આવ્યા અને મમ્મી પણ બાળકોનું એક્સાઇટમેન્ટ જોઈને હેરાન થઈ ગઈ. મમ્મીએ પપ્પાને કહ્યું, ગટ્ટુ અને ચિંકીની સાથે બાકી બધા બાળકો પણ ખૂબ ખુશ થઈ ગયા છે સ્માર્ટ ટીવીના આવવાથી. હા, સાચું કીધું. ખુશી દેખાઈ રહી છે, પણ બાળકોને સમજાવવા પડશે કે સ્માર્ટ ટીવીનો સ્માર્ટ યુઝ કેવી રીતે થાય. પપ્પા બાળકો પાસે ગયા. બાળકો, સ્માર્ટ ટીવી તમને સ્માર્ટ બનાવવા માટે છે, તો ફક્ત કાર્ટૂન જ ન જુઓ. તમે સ્માર્ટ ટીવી પર પોતાનું નોલેજ વધારીને પોતાને સ્માર્ટ કરી શકો છો. તેથી ફક્ત કાર્ટૂન જોઈને સ્માર્ટ ટીવીને એન્જોય કરવાથી વધારે તમારે નવી વસ્તુઓ શીખીને પોતાનું નોલેજ વધારવું જોઈએ અને ત્યારે જ તો બનશો સ્માર્ટ સ્ટુડન્ટ, તે પણ સ્માર્ટ ટીવીની સાથે. પપ્પા સાચું કહે છે બાળકો. સ્માર્ટફોનથી શરૂઆત થઈ છે તો હવે સ્માર્ટ ટીવીની સાથે હજુ નોલેજ વધવું જ જોઈએ, હે ને? સ્માર્ટ ટીવી સ્માર્ટ બધા. લાલ રંગની ગાડી. ઘણા સમય પહેલા ગટ્ટુ નામનો 6 વર્ષનો છોકરો તેના માતા પિતા અને દાદા સાથે એક શહેરમાં રહેતો હતો. ગટ્ટુનો બંટી નામનો એક મિત્ર હતો, જેના માતા પિતા ખૂબ ધનિક હતા. તે હંમેશા બંટી માટે નવા રમકડા લાવતા. પરંતુ ગટ્ટુના માતા પિતા ખૂબ ગરીબ હતા. તેમની પાસે ગટ્ટુ માટે નવા રમકડા લાવવા માટે પૈસા નહોતા. તેથી ગટ્ટુ પાસે એક જ જૂની રમકડાની કાર હતી. એક દિવસ ગટ્ટુ સ્કૂલથી પાછો ફરી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે તેના ઘરની નજીક ખૂબ જ સુંદર લાલ રંગના રમકડાવાળી એક કાર હતી. કાર જોઈને તેણે વિચાર્યું, અરે, આવી સુંદર કાર! આ કાર કોની છે? તે કાર પાસે ગયો અને કાર ઉપાડી. પછી તેણે અહીં અને ત્યાં જોયું, પણ તેને કોઈ દેખાયું નહીં. અહીં કોઈ નથી. હું આ કારને રાખી લઉં તો, અને જ્યારે આ કારનો માલિક અહીં કાર શોધવા આવશે ત્યારે હું તેને તેની કાર પરત આપી દઈશ. આટલું વિચારીને તે કારને ઘરે લઈ ગયો. હવે ગટ્ટુ રોજ સ્કૂલથી આવીને તે કાર સાથે રમવા લાગ્યો. ઘણા દિવસો આ રીતે વીતી ગયા, પણ તે કારનો માલિક તેને લેવા આવ્યો ન હતો. ઘણા દિવસો આ રીતે વીતી ગયા. પછી એક દિવસ ગટ્ટુ તેના ઘરની બહાર બેઠો હતો ત્યારે 2 છોકરા ચિંટુ અને પિન્ટુ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પિન્ટુ, તને ખબર છે, મારા પપ્પા મારા માટે ખૂબ જ સુંદર લાલ રંગની કાર લાવ્યા હતા, પણ મને ખબર નથી કે તે મારા પાસેથી ક્યાં ગાયબ થઈ ગઈ. ખોવાઈ ગઈ? પણ કેવી રીતે? ખબર નથી. હું કાર લઈને આ શેરીમાંથી કાકાના ઘરે જઈ રહ્યો હતો. ત્યાં પહોંચ્યો પછી મેં મારી બેગ ચેક કરી તો તેમાં કાર નહોતી. તો પછી તારી ગાડી પડી ગઈ હશે. તે બંનેની વાત સાંભળ્યા પછી ગટ્ટુ સમજી ગયો કે તેને જે લાલ રંગની કાર ઘરની બહાર મળી હતી તે ચિંટુની છે. તે કાર ચિંટુની છે, મતલબ કે મારે હવે કાર પાછી આપવી પડશે. ત્યારબાદ તે દુઃખી થઈને કાર લઈને ચિંટુના ઘર તરફ ચાલવા લાગ્યો. અત્યારે ઓર્ડર કરો toontoonkids.com થી અને દરેક ઓર્ડર પર મેળવો એક રાખડી ફ્રી. ચિંટુના ઘર પાસે પહોંચીને તેણે જોયું કે ચિંટુ તેના ઘરની બહાર ઘણી બધી કાર લઈને રમી રહ્યો હતો. તેણે આ જોઈને કહ્યું, અરે, આ ચિંટુ પાસે ઘણી બધી સુંદર કાર છે અને મારા પાસે આ ફક્ત એક જ કાર છે અને તે પણ આટલી જૂની. હવે હું તેને આ લાલ કાર ન પણ આપું તો પણ તેને કોઈ ફરક પડશે નહીં. તેથી જ હું આ લાલ કાર રાખું છું. આમ વિચારીને તે કાર લઈને ઘરે પાછો આવ્યો. તે સાંજે તેના દાદા તેને રોજ મુજબ તેના સ્કૂલનું હોમવર્ક કરાવી રહ્યા હતા. લોભ કરવો એક ખરાબ વસ્તુ છે. ગટ્ટુ, તને ખબર છે લોભ એટલે શું? ના દાદા. લોભનો મતલબ છે કે કોઈ બીજાની વસ્તુ આપણી સમજવી. પણ દાદા,
જો આપણને કંઈક વસ્તુ ગમતી હોય અને તે વસ્તુ આપણે જ થાય તેવું આપણે ઈચ્છીએ તો તેમાં ખોટું શું છે? ખોટું તે વસ્તુ મેળવવાના માર્ગમાં છે. એ કેવી રીતે? એ એવી રીતે કે લોભ આપણા મગજમાં સૌથી પહેલો આવે છે. પછી તે લોભને પૂર્ણ કરવા માટે આપણે ખોટા માર્ગો પસંદ કરીએ છીએ, જેમ કે ચોરી. અને પછી એ નાના લોભને કારણે આપણે ચોર થઈ જઈએ છીએ. અને કારણ કે બધી ખરાબીઓ ક્યાંક લોભથી શરૂ થાય છે, તેથી લોભ એ બધી ખરાબીમાં સૌથી ખરાબ છે. દાદા સાચું કહી રહ્યા છે. લોભના કારણે મેં ચિંટુની ગાડી મારી પાસે રાખી અને હું ચોર બની ગયો. આટલું વિચારીને તે તરત જ કારને ચિંટુના ઘરે લઈ ગયો અને કાર ચિંટુને પાછી આપી. આ રીતે ચિંટુ દાદાની વાતને લીધે લોભનો અર્થ સમજી ગયો અને પછી તેણે ક્યારેય લોભમાં કોઈ ખોટું કામ કર્યું નહીં. ચોરીનું પરિણામ. મોનુ હંમેશા પોતાના રમકડાને અસ્તવ્યસ્ત રાખતો હતો. એક દિવસ આમ જ રમતા રમતા એણે પોતાની નવી રિમોટવાળી કાર તોડી નાખી. સાંજના સમયે જ્યારે મમ્મી પપ્પા જમી રહ્યા હતા ત્યારે મોનુએ નવી કાર માટે જીદ પકડી. પપ્પા, મને નવી રિમોટ કંટ્રોલ વાળી કાર જોઈએ છે. અરે, ગયા અઠવાડિયે તો લઈ આવ્યા હતા આપણે. ઈ કાર સારી નહોતી, બરાબર રમ્યો પણ ને અને તૂટી ગઈ. નહીં મોનુ, તું તારા રમકડા ક્યારે સંભાળી નથી રાખતો. દર રમકડાને લાવતા જ તોડી નાખે છે. હવે તને નવા રમકડા નહીં મળે અને આ વાત પર હવે કોઈ બહેસ પણ નહીં થશે. આટલું કહીને પપ્પા ત્યાંથી ચાલ્યા ગયા. મોનુને પપ્પા મમ્મી પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. એને કંઈ પણ કરીને નવી કાર જોઈતી હતી. ત્યારે જ એના મગજમાં એક શૈતાની આઈડિયા આવ્યો. રાત્રે જ્યારે બધા સૂઈ રહ્યા હતા ત્યારે એણે પપ્પાના શર્ટમાંથી અમુક રૂપિયા ચોર્યા. બીજા દિવસે સ્કૂલથી પાછા ફરતા મોનુ ટોય શોપમાં ગયો અને પોતાની મનપસંદ કાર ખરીદી લાવ્યો. આ આખો બનાવ દૂર ઊભા રહેલા બે ચોર પણ જોઈ રહ્યા હતા. બાળક પાસે આટલા રૂપિયા જોઈને બંને ખુશ થઈ ગયા. અરે વાહ, આજ તો બહુ સારો શિકાર મળ્યો છે. ચાલ જોટો. બંને ચોર મોનુનો પીછો કરવા માંડ્યા. થોડી દૂર એક સુનસાન ગલી પડતી હતી. મોકો જોઈને ચોર ત્યાં આવી પડ્યા. એ છોકરા, ચાલ જલ્દીથી બધા પૈસા અમને આપી દે. ના, આ તો મારા પૈસા છે. પણ હવે એ અમારા થવાના છે. ચાલ અહીંયા લાવ. ચોરોએ મોનુને ડરાવી ધમકાવીને બધા રૂપિયા લઈ લીધા. ખેંચા ખેંચીમાં મોનુની કાર પણ પડી ગઈ. મોનુને હવે ખૂબ પછતાવો થવા માંડ્યો. એણે તૂટેલી કારને બેગમાં મૂકી અને ઘરની તરફ ચાલવા માંડ્યો. એણે વિચાર્યું કે કોઈને કંઈ જ નહીં કહું, નહીં તો વધારે વઢ પડશે. હવે હું શું કરું? મમ્મી પપ્પાને કંઈ પણ નહીં શકું, નહીં તો વધારે વઢ પડશે. પરંતુ ઘર પર કંઈક બીજી જ સરપ્રાઈઝ મોનુની રાહ જોઈ રહી હતી. જેવો એ ઘરે પહોંચ્યો ત્યારે ખુશી ખુશી એના પપ્પાએ એક નવી કાર આપી અને બોલ્યા, સોરી બેટા, મારે તને ના નહોતી પાડવી જોઈએ. બાળકો તો રમકડા તોડી જ નાખે છે. પછી મને લાગ્યું કે આ મેં સારું નથી કર્યું, એટલે હું તારા માટે નઈ રિમોટ વાળી ગાડી લઈ આવ્યો. આ લે. આ સાંભળીને મોનુ જોર જોરથી રડવા માંડ્યો. શું થયું બેટા? રડે છે કેમ? એણે રડતા રડતા પપ્પા મમ્મીને આખી વાત સમજાવી. આઈ એમ સોરી પપ્પા મમ્મા, મેં પૈસા ચોરીને નવી કાર લીધી હતી, પણ ચોરોએ પૈસા પણ લઈ લીધા અને કાર પણ તોડી નાખી. મોનુના પપ્પા મમ્મી સમજી ગયા હતા કે મોનુને એના કરેલાની સજા મળી ગઈ છે. એટલે જ એમણે એને માફ કરી દીધો અને પ્રેમથી સમજાવવા લાગ્યા. બેટા, ચોરી કરવી ખૂબ જ ખરાબ આદત છે.
સારું થયું ચોરોએ તને કોઈ નુકસાન ના પહોંચાડ્યું. આગળથી ક્યારેય આવું ના કરતો. મોનુને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. એણે ક્યારેય ચોરી ન કરવાનું વચન આપ્યું.